શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ, હાઉસકીપિંગ, ધોરણ 11, વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ, પ્રકરણ 3, રિસેપ્શનિસ્ટના ગુણો અને ફરજો, તાસ 2. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે રિસેપ્શનિસ્ટ કોને કહેવાય, તેના શબ્દનો અર્થ શું છે, એ કેવી નાની નાની સહજતાથી પણ સતત ભૂમિકાઓ નિરંતર નિભાવ્યા કરતા હોય છે અને આવેલ ગ્રાહકની કે કસ્ટમરની દરેક જરૂરિયાતને એ કેવી કુશળતાપૂર્વક એ પૂરી પાડતા હોય છે અને સંસ્થામાં એનું શું મહત્વ છે, સંસ્થાની ઇમ્પ્રેશન બનાવવામાં, જાળવી રાખવામાં, એના વિશેની વાત કરેલી. આજે આપણે એના ગુણો અને ફરજો વિશે વાત કરશું. રિસેપ્શનિસ્ટનો અર્થ જ થાય છે સત્કાર, કોઈની આગતા સ્વાગતા કરવી. એ જ રિસેપ્શનિસ્ટનું મુખ્ય કામ છે અને પ્રથમ કામ છે. આગતા સ્વાગતાની અંતર્ગત એ પછી એની અલગ અલગ ફરજો નિભાવે છે, પણ આગતા સ્વાગતા કરવી, એનો સત્કાર કરવો, વોર્મ વેલકમ કરવું, એ પાયામાં છે, એ ભાવના મૂળ છે. રિસેપ્શનિસ્ટ એ સંસ્થાના સ્ટાફની એવી વ્યક્તિ છે જેને સંસ્થામાંથી બહાર આવતી કે પ્રવેશતી દરેક વ્યક્તિ જોઈ શકે છે, કારણ કે રિસેપ્શન જગ્યા જેવી જગ્યા હોય છે કે કોઈ પણ મેઇન ગેટથી અંદર આવે તો તરત જ ધ્યાન જાય, જેથી કરીને એક ખ્યાલ પણ રહે કે કોણ વ્યક્તિ સંસ્થામાં આવે છે, કોણ બહાર જાય છે. એ સંસ્થાના વાતાવરણને પરાવર્તિત કરે છે. એ તો જો કે કોઈ પણ સભ્ય જે ત્યાં કામ કરે છે એ પણ કરતા જ હોય, પણ રિસેપ્શનિસ્ટ છે એ ખાસ કરીને કરે છે, કારણ કે કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ કર્મચારી કામ કરતો હોય છે તો એ સંસ્થાના નિયમ મુજબ કામ કરતો હોય છે અને એના વાતાવરણની અસર, એના સ્વભાવ, એના કામ કરવાની રીત એ દરેકમાં દેખાવાની જ છે. તો રિસેપ્શનિસ્ટ જો એકદમ વ્યવસ્થિત હોય તો એ સંસ્થા પણ આ જગ્યાને, એ જગ્યાની વ્યક્તિના મહત્વને સમજે છે, એને પ્રોપર ટ્રેન્ડ વ્યક્તિ લીધેલી હોય, સાથે એને પોતાની સંસ્થા પ્રમાણે અલગથી ટ્રેનિંગ પણ આપેલી હોય, તો રિસેપ્શનિસ્ટ છે એક રીતે એ સંપૂર્ણ સંસ્થાના વાતાવરણને પરાવર્તિત કરે છે, એનું જે કંઈ બિહેવિયર હોય છે કસ્ટમર સાથેનું એમાં. હવે આ રિસેપ્શનિસ્ટ જે છે એની મુખ્યત્વે 3 જવાબદારી હોય છે. એક તો રિસેપ્શનિસ્ટ તરીકેની, બીજી કેશિયર તરીકેની અને ત્રીજી રિઝર્વેશન ક્લાર્ક તરીકેની. પણ જો સંસ્થા ખૂબ મોટી હોય તો આપણે જેને રિસેપ્શન એરિયા કહીએ છીએ એને ફ્રન્ટ ઓફિસ કહેવામાં આવતી હોય છે અને આ ફ્રન્ટ ઓફિસમાં બીજા મુખ્ય 3 જવાબદારીની આપણે જે વાત કરી એના માટે અલગ અલગ વ્યક્તિઓ હોય. પણ જો સંસ્થા ખૂબ નાની હોય તો રિસેપ્શનિસ્ટ જ આ 3 જવાબદારી છે નિભાવતા હોય છે. તમે ઘણી વખત ક્યાંય બહાર ગયા હશો તો જોયું હશે કે જો બહુ મોટી હોટલોમાં તમે જાઓ તો ફ્રન્ટ ઓફિસમાં 8 થી 10 કર્મચારી અલગ અલગ ડ્યુટી સંભાળતા તમને જોવા મળશે. એક છે એ વેલકમ કરે છે, ફોર્મ ભરાવે છે, આધાર કાર્ડ વોટેવર ડોક્યુમેન્ટ્સ માંગે છે, બીજા છે એ ખાલી બિલિંગનું કામ કરે છે, ત્રીજા છે એ ખાલી રિઝર્વેશનનું કામ કરે છે. તો આમ બહુ મોટી સંસ્થા હોય તો આ 3 જે કામ છે એના માટે અલગ અલગ કર્મચારી હોય, પણ નાના હોય ત્યારે રિસેપ્શનિસ્ટની જવાબદારી 3 ગણી થઈ, જેને 3 કામ કરવાના થાય છે.
સૌપ્રથમ આપણે રિસેપ્શનિસ્ટની ફરજો વિશે વાત કરીએ. તો રિસેપ્શનિસ્ટની મહત્વની ફરજ કે ભૂમિકા માત્ર આવનાર ગેસ્ટને રૂમ આપવો, જરૂરી માહિતી અને સર્વિસ પૂરી પાડવી એ જ નથી, પરંતુ તેને સંસ્થાની એક ઇમેજ ઊભી કરવાની હોય છે. ગેસ્ટ જ્યારે સંસ્થામાં દાખલ થાય ત્યારે રિસેપ્શનિસ્ટે નીચેના કાર્ય કરવાના હોય છે. એટલે કે આપણને પ્રાથમિક સમજ મુજબ એટલી જ ખબર હોય છે કે જઈએ છીએ ત્યારે એ વ્યક્તિ આપણને સંસ્થા વિશેની થોડી ઘણી માહિતી પૂરી પાડે છે કે એસી રૂમ છે કે નહીં, નોન એસી ની શું પ્રાઇસ છે, એસી ની શું પ્રાઇસ છે, કોર્નર વાળો કોઈ રૂમ છે તો એ ખાલી છે કે નહીં, બાલ્કની વાળો કોઈ રૂમ હોય તો એ ખાલી છે કે નહીં, અને કોઈ દરિયા કિનારે હોટેલ હોય તો જેમાંથી આપણને દરિયા જોઈ શકતા હોય છે એ પ્રકારનો સાઇટ વાળો રૂમ છે ખાલી છે કે નહીં, દરેકના ભાવ એના વિશેની માહિતી આપતા હોય છે. પણ એટલું પૂરતું નથી, એ અનેક કામ કરે છે અને એવી રીતે કરે છે કે જેના કારણે સંસ્થાની એક ઇમ્પ્રેશન ઊભી થાય છે ગ્રાહકના મનમાં. કારણ કે એક રીતે જોઈએ તો હોટલમાં કોઈ વસ્તુ વેચાતી નથી, એ આપણને માત્ર સુવિધા પૂરી પાડે છે. જ્યારે આપણે ત્યાં રહેવા જઈએ છીએ ત્યારે આપણને જરૂરી હોય એ બધી જ રૂમ સર્વિસ, માહિતી એ બધી પૂરી પાડે છે. તો એને જે કઈ કામ કરવાના છે એમાં પહેલું છે, જ્યારે પણ બહારથી કોઈ નવી વ્યક્તિ આવે તો તેને સંસ્થા સંબંધિત કે તેને જરૂરિયાત અનુસાર વ્યવસ્થિત માહિતી અને માર્ગદર્શન આપવા જોઈએ. સંસ્થા માટે આગળ મેં કીધું એમ તો કોમન માહિતી આપવાની જ હોય, પણ કસ્ટમરને બીજી કંઈક જરૂરિયાત અનુસાર માહિતી જોઈતી હોય કે ધારો કે એ નવા હોય, આ શહેરમાં આવ્યા હોય તો ત્યાં સાઇટ સીન માટેની કઈ કઈ જગ્યાઓ છે, એના માટેનું ટ્રાન્સપોર્ટેશન શું છે, વ્યવસ્થા હોટલ એમાં કઈ મદદરૂપ થઈ શકે એમ છે કે શું, આ દરેક વિશેની જે કઈ જરૂરી માહિતી એને હોય તો એને આપી શકે, પણ એ માહિતી એને એકદમ વ્યવસ્થિત આપવાની છે અને એને જરૂરી માર્ગદર્શન પણ આપી શકાય. બીજું, જો સંસ્થા, હોટલ કે હોસ્પિટલ હોય તો રૂમની સોંપણી અને ચાવી આપવાના હોય છે. કારણ કે હોટલમાં પણ આપણે જે રૂમ બુક કરાવીએ એની ચાવી રિસેપ્શન કાઉન્ટર ઉપર પડેલી હોય છે, તો એ આપણને ચાવી ત્યાંથી પ્રોવાઈડ કરે છે. એટલે કયો રૂમ આપણને જોઈએ છે, સુવિધાજનક રહેશે કે કેમ એ આપણે નક્કી કરીએ એ પ્રમાણે આપણને એ રૂમની સોંપણી કરે છે અને પછી એ ચાવી આપણને આપે છે. રિસેપ્શનિસ્ટની ત્રીજી ફરજ છે હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવી કે રૂમ આપવા માટે તૈયાર છે કે નહીં. તમારે એ જ કેમ આવતું હશે કે હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટ કોને કહેવાય, એ શું ભૂમિકા ભજવે છે. તો રિસેપ્શનિસ્ટ એક એવી વ્યક્તિ છે જેને દરેક ડિપાર્ટમેન્ટ, દરેક શાખા જે વિભાગ છે હોટલના એની સાથે કનેક્શન હોય છે અને કોઈ પણ કસ્ટમર જ્યારે ચેકઆઉટ કરે છે ત્યાર પછી એ રૂમને પાછો નવા કસ્ટમર માટે તૈયાર કરવાની જવાબદારી આ હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટની હોય છે. છતાં રિસેપ્શનિસ્ટ તમને જ્યારે એ રૂમ આપે છે ત્યારે પહેલા તપાસ કરે છે ફોન કરીને કે રૂમ આપવા માટે રેડી છે કે નહીં, એમાં જરૂરી એસેસરીઝ રાખેલી છે, બેડશીટ વગેરે બધું બદલાવી નાખેલું છે કે કઈ રીતે, રૂમ ફ્રેશનર ત્યાં કરેલું હોય કે વોટેવર જે કંઈ કરવાનું હોય એ બધી પ્રોસેસ થઈ ગઈ છે કે નહીં એની ચોક્કસ એકવાર ખાતરી કરી લે છે પોતાની ફરજના ભાગરૂપે, જેથી કસ્ટમરને કોઈ સુવિધા બાબતે કે સેવા બાબતે અસંતોષ ન રહે. ચોથી બાબત છે બેડરૂમ સાથે સંપર્ક કરી રૂમમાં સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. એટલે કે એવો રૂમ કે જ્યાં સામાનની લેમૂક કરવા માટે કે નાના મોટા જરૂરી કામ માટેના કર્મચારીઓ ત્યાં બેઠક વ્યવસ્થા હોય, અથવા તો એ લોકોને યુનિફોર્મ ચેન્જ કરવાનો હોય કે નાની મોટી જવાબદારી માટે ત્યાં જે રૂમ આપેલો હોય, જે કર્મચારીઓ ત્યાં રોકાયેલા હોય ત્યાં એ બેલ મારે છે અને કોઈ એક કર્મચારીને બોલાવી અને કસ્ટમરનો સામાન છે એ જે તે રૂમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપે છે. આ પણ કસ્ટમરને માન આપ્યું કહેવાય કે એને સામાન લઈને રૂમ સુધી પણ જવું નથી પડતું. પાંચમી બાબત, ગેસ્ટને ઉઠાડવાની, બહાર જવા માટે વાહનની વ્યવસ્થા અને બીજી જરૂરિયાતોને પૂર્ણ કરવી. ગેસ્ટને ઉઠાડવાની જવાબદારી હંમેશા ઉઠાવવાની નથી હોતી,
પણ જો ગેસ્ટ આગ્રહ રાખે કે બહુ જરૂરી મીટિંગ છે તો મને પ્લીઝ ઉઠાડી દેજો, તો રિસેપ્શનિસ્ટ ચોક્કસ એ જવાબદારી પણ બજાવે છે. પછી એમને કોઈ એક જગ્યાએ જવું છે બહાર, એ જગ્યા કેટલી દૂર છે, વાહનની શું વ્યવસ્થા છે, તો એ બધી વ્યવસ્થા છે એની જાણકારી ગાઈડન્સ આપી અને એની વ્યવસ્થા પણ એ વાહન બુક કરાવી દઈ શકે છે રિસેપ્શનિસ્ટ. અને બીજી પણ કંઈ પણ રિક્વાયરમેન્ટ્સ હોય કે કોઈ દિવસ કોઈ કસ્ટમરને વહેલો નાસ્તો જોઈતો હોય કે અમુક લોન્ડ્રીની સુવિધા જોતી હોય કે કંઈ પણ હોટલને લગતી સુવિધા જોતી હોય છે તો એને એ પૂર્ણ કરી આપે છે. અથવા તો ક્યારેક એવું બને કે સભ્ય વધારે હોય પણ એટલા વધારે ન હોય કે 2 રૂમ લેવા હોય ને બધાને એક સાથે રહેવું હોય, તો એક્સ્ટ્રા બેડની વ્યવસ્થા કરવાની હોય તો એ પણ એ કરી આપે છે. બહારથી કોઈ વસ્તુ મંગાવી દેવાની હોય તો એ પણ હોટલના રૂલ્સ પ્રમાણે જો શક્ય હોય તો એ મંગાવી આપે છે. છઠ્ઠી બાબત, યોગ્ય કમ્યુનિકેશન દ્વારા તેની ફરિયાદનો અંત લાવવો. ગમે એટલું હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટે ધ્યાન રાખ્યું હોય છતાં ક્યારેક બની શકે કે કોઈ જગ્યાએ કંઈ ચૂક થઈ ગઈ હોય, એટલે કે ક્યારેક કોઈ નળ ટપકતો હોય અને ધ્યાન બહાર રહી ગયું હોય, કોઈ નાની મોટી એસેસરીઝ રાખવાની ભૂલાઈ ગઈ હોય, તો અન્ય કંઈ કસ્ટમરની દ્રષ્ટિએ જે અયોગ્ય લાગ્યું હોય અને એને કંઈ ફરિયાદનો સૂર હોય તો એ વ્યવસ્થિત શાંતિથી સાંભળે છે અને સાંભળીને એનો શાંતિથી સંસ્થાની ઇમેજને અને ડેમેજ ન થાય એ રીતે એનો અંત લાવે છે, જેથી કસ્ટમર પણ સેટિસ્ફાઈડ થાય છે અને એની સમસ્યાને સોલ્વ કરી દે છે. સાતમી બાબત છે, ગ્રુપ કે કોઈ ખાસ વ્યક્તિ જ્યારે સંસ્થાની મહેમાન હોય ત્યારે સતત દરેક વિભાગ સાથે સંપર્કમાં રહી તેની નાનામાં નાની બાબતોની કાળજી રાખી સર્વિસ પૂરી પાડે છે. કોઈ એક ગ્રુપ, એટલે કે ધારો કે આપણી ક્રિકેટ ટીમ છે એ કોઈ હોટલમાં આવી હોય ત્યારે એવું બની શકે કે દરેક ક્રિકેટરની ડિમાન્ડ અલગ હોય, એની પસંદ અલગ છે, એની ખાસિયત અલગ છે, તો એ દરેકની રિક્વાયરમેન્ટને નોટ ડાઉન કરીને એને ખ્યાલ હોય છે કે કોને કયા ટાઈમે કઈ સુવિધા પૂરી પાડવાની છે. પછી એ ખાવા પીવાની બાબત હોય કે રૂમ ફેસિલિટીઝ હોય કે કોઈ પણ વસ્તુ હોઈ શકે, તો એ દરેકે દરેક બાબતની નાનામાં નાની બાબતની કાળજી એ વિવિધ વિભાગો સાથે કોન્ટેક્ટમાં રહી અને ટાઈમસર બધી વસ્તુ છે એ પૂરી પડાવડાવે, બધી સર્વિસ છે એ જે તે વ્યક્તિ સુધી એ પહોંચતી કરે છે. રિસેપ્શનિસ્ટ જો એક જ હોય તો એને બધી જ જવાબદારી નિભાવવાની છે. રિસેપ્શનિસ્ટ તરીકેની, રિઝર્વેશન ક્લાર્ક તરીકેની અને બિલ બનાવવા માટેની એટલે કે કેશિયર તરીકેની પણ. અને ફ્રન્ટ ઓફિસના મોટી સંસ્થા છે તો ત્રણેયના કર્મચારી અલગ અલગ હશે, જેના વિશે આપણે વાત કરી. તો બીજી જે જવાબદારીને નિભાવવાની છે રિઝર્વેશન ક્લાર્ક તરીકેની. રિઝર્વેશન ક્લાર્ક તરીકે મહેમાનોની તે માટેની માંગણીની પ્રક્રિયા પૂરી કરી તેના રેકોર્ડ સાચવવાના હોય છે. એટલે કે એક વખત ગેસ્ટ આપણે ત્યાં આવી ગયા હોય અને બહુ મોટા હોય, જેમ કે આગળ આપણે વાત કરી ક્રિકેટ ટીમ આવી છે તો દરેક સભ્યની માંગ અલગ હોય છે, દરેકની ફરમાઈશ અલગ હોય છે, દરેકની પસંદગી અલગ હોય છે. કોણે શું મગાવ્યું, કોને શું ભાવે છે, કોણે શું પ્રતિભાવ આપ્યા, આ દરેક વસ્તુના પાછા રેકોર્ડ્સ પણ સાચવવાના હોય છે, જેથી કરીને બીજી વખતે આવે ત્યારે ખ્યાલ રહે. સાથે સાથે ગેસ્ટના આવવાનો સમય, રોકાણ અવધિ, તેની જરૂરિયાત અને પસંદગીનો રેકોર્ડ રાખવાનો છે. તો મોટાભાગે જે વ્યવસાયિક વ્યક્તિ હોય છે એનો ક્યાંય પણ રોકાવા માટેનો કે હોટલમાં રોકાણ હોય તો અગાઉથી ડેટ્સ નક્કી હોય છે, ટાઈમ નક્કી હોય છે, મીટિંગ્સ નક્કી હોય છે, તો એ અગાઉથી જ હોટલ્સ બુક કરાવી દે છે. તો કયા ટાઈમે એ આવવાના છે, કેટલા સમય રોકાશે, એમની શું રિક્વાયરમેન્ટ છે, કારણ કે ઘણી વખતે ઘણા લોકોને મીટિંગને કોન્ફરન્સ હોલ પણ જોતો હોય મીટિંગ માટે, ખાસ એક ભોજન નાનું ભોજન સમારંભ યોજવાનો હોય તો એની પણ વ્યવસ્થા કરવાની હોય. ક્યારેક કોઈ સભ્યનો બર્થડે પણ સાથે આવતો હોય તો એ પણ ઉજવણીની એ લોકોની રિક્વાયરમેન્ટ હોય, એના સુશોભન માટેની કે કેક માટેની કે વોટેવર, તો એ પણ એને નોંધી અને એ પૂરું કરવાનું હોય છે. બીજું, કોઈ ખાસ ગ્રુપ વ્યક્તિ આવવાના હોય ત્યારે હોટલના કયા રૂમ આપવા તેની સુવિધાઓ સંબંધિત દરેક વિભાગને માહિતગાર કરવા. માની લ્યો કે હોટલના માલિકના જ કોઈ પર્સનલ ગેસ્ટ આવવાના હોય અથવા તો દેશ કે વિદેશની કોઈ ખાસ રાજનેતા હોય કે અન્ય કોઈ વ્યક્તિ આવવાના હોય ખાસ, ત્યારે
એને કયા પ્રકારનો રૂમ આપવો કે જેથી કરીને હોટલનું મેક્સિમમ એને પોઈન્ટ ઓફ વ્યૂ એ જોઈ શકે, એનું એલિવેશન એ પ્રકારનું હોય કે એ રૂમમાંથી એને વધારેમાં વધારે સુવિધા મળી શકે, કોઈ રૂમ મોટા હોઈ શકે, અને એને શું શું ધ્યાન રાખવાનું છે એની બાબતે એ વ્યવસ્થિત નોંધી જે તે વિભાગને એની જાણ કરી અને યોગ્ય સમય એ દરેક સુવિધા એ જે તે ખાસ વ્યક્તિ સુધી એને પહોંચતી કરવાની હોય છે. ત્રીજી જવાબદારી છે કેશિયર તરીકેની જવાબદારી. જવાબદારીના આ પાસામાં હોટલનો ખર્ચ અને મહેમાનના બિલોનો ચોખ્ખો હિસાબ રાખી તેનો રેકોર્ડ સાચવવાનો હોય છે. કારણ કે કસ્ટમર છે એની જરૂરિયાત મુજબ અલગ અલગ સમયે અલગ અલગ વસ્તુ છે એ મંગાવતા હોય છે. રૂમ સર્વિસ રિસેપ્શનિસ્ટ પૂરી પાડી આપે છે અને સાથે સાથે એનો રેકોર્ડ્સ પણ રાખે છે, જેથી કરીને જ્યારે કસ્ટમર છે એ ચેકઆઉટ થાય ત્યારે એનું બિલ એને વ્યવસ્થિત એને આપવાનું હોય છે અને એક હિસાબ બહુ વ્યવસ્થિત રાખવાનો હોય છે, કારણ કે ઘણા કસ્ટમર પોતે પણ હિસાબ રાખતા હોય છે અને એ હિસાબ સાથે રિસેપ્શનિસ્ટના હિસાબને એ ટેલી કરતા હોય છે. પેલું તો રૂમ ચાર્જ, ફોન બિલ, જમવાનું, લોન્ડ્રીના ખર્ચનો રેકોર્ડ રાખવાનો. આ ઉપરાંત અન્ય એને કાંઈ પણ સુવિધા વાપરી હોય હોટેલની કે જે પેએબલ છે તો એ દરેકનો હિસાબ એને રાખવાનો છે. સાથે સાથે બીજું છે ફોરેન નોટોની ફેરબદલી કરવી, એટલે કે કોઈ કસ્ટમર છે ફોરેનથી આવેલા છે અને એને એની જે કરન્સી છે એને ઇન્ડિયન કરન્સીમાં ચેન્જ કરવી છે તો એ સુવિધા પણ રિસેપ્શનિસ્ટ પૂરી કરી આપે છે અને જેથી કરીને યાત્રીને આપણા દેશમાં ફરવા કરવા માટે કે રહેવા માટે સુવિધા રહે છે. ત્રીજું છે ગેસ્ટ જતા હોય ત્યારે તેમનું બિલ તથા બીજા ખર્ચાનું બિલ જલ્દીથી અને ચોકસાઈપૂર્વક તૈયાર કરવાનું હોય છે. ઝડપ અને ચોકસાઈ બે ગુણ તો એને કેળવવાના જ છે, પછી એને કોઈ પણ કામ કે કોઈ પણ ફરજ કેમ ન નિભાવવાની હોય. સાથે સાથે આ જ વસ્તુ એને બિલમાં પણ રાખવાની છે. ઝડપની સાથે ચોકસાઈ, ખાલી ઝડપ નહીં, ભૂલવાળી ઝડપ નહીં ચાલે અહીંયા, પણ ઝડપની સાથે ચોકસાઈ એટલે જેવું જેવું જે કોઈ રૂમમાં જે કઈ સુવિધા મુકાઈ જતી હોય સેમ ટાઈમ એનું બિલ છે એ જનરેટ થતું જવું જોઈએ અને એક એક વસ્તુ અંદર એડ થતી જવી જોઈએ. તો એ કેમ કરાય? આ બધા કરવા માટેના સોફ્ટવેર અલગ અલગ હોય છે. બિલિંગ માટેના હોટલના હોસ્પિટલના બધાના અલગ અલગ સોફ્ટવેર હોય છે, તો એ પણ એને વાપરતા શીખવા જોઈએ, એની પણ એને ટ્રેનિંગ લઈ લેવી જોઈએ, જેથી કરીને એનું દરેક કામ છે એ વ્યવસ્થિત રાખી શકે. ચોથી બાબત છે પૈસાને યોગ્ય રીતે રાખવાની વ્યવસ્થા કરવી અને જાળવવી. ઘણી વખત કસ્ટમર છે એ ખૂબ વધારે મોટી સંખ્યામાં નાણાં લઈને સાથે આવેલા હોય તો એ નાણાંની જાળવણી માટે પણ એને લોકરની કે જે કાંઈ સુવિધા જરૂરી હોય એને પૂરી પાડવાની હોય છે, જેથી કરીને એની કિંમતી કોઈ પણ વસ્તુ કે પૈસા સાચવવા હોય તો એની વ્યવસ્થિત વ્યવસ્થા રિસેપ્શનિસ્ટ કરી આપે છે. હવે આપણે રિસેપ્શનિસ્ટના ગુણો વિશે પણ સમજી લઈએ. તેના વ્યક્તિગત કયા કયા ગુણ હોવા જોઈએ, ત્યારે એને આટલી ફરજો નિભાવવાની છે, સંસ્થામાં એની પોસ્ટનું આટલું મહત્વ છે, તો એ વ્યક્તિમાં ખાસ ગુણ હોવા જોઈએ. રિસેપ્શનિસ્ટનું મહત્વ સંસ્થાની પ્રથમ છાપ, કાર્ય પદ્ધતિમાં સરળતા અને ચોકસાઈ માટે અત્યંત આગવું છે. એટલે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એ આપણે જાણીએ છીએ અને બિઝનેસમાં આ બહુ અગત્યની વસ્તુ છે કે કંપનીની પ્રથમ છાપ સારી પડે અને એ ટકી પણ રહે. સાથે સાથે કાર્ય પદ્ધતિમાં સરળતા અને ચોકસાઈ, દરેક વસ્તુ છે એ ઇઝીલી થવી જોઈએ, સાથે ચોકસાઈ સાથે થવી જોઈએ. આ વસ્તુ અગત્યની છે જે રિસેપ્શનિસ્ટે નિભાવવાની છે અને આ માટે કામ કરનાર વ્યક્તિમાં અમુક ગુણો તો હોવા જ જોઈએ જે આ મુજબ છે. પેલું છે આનંદદાયક દેખાવ અને ઉષ્માભર્યું વ્યક્તિત્વ, એટલે કે એનો દેખાવ છે એકદમ લોકોને જોઈને આનંદ થાય એવો હોવો જોઈએ, ઉત્સાહવર્ધક હોવો જોઈએ અને એનું વ્યક્તિત્વ જે છે એ ઉષ્માભર્યું હોવું જોઈએ, ભાવનામય હોવું જોઈએ, કારણ કે એને સંસ્થાની પ્રથમ વ્યક્તિ તરીકેની યોગ્ય છાપ વિકસાવવાની છે. નિરાશ, હતાશ, ઉદાસ, થકાવટ વાળું વ્યક્તિત્વ કે દેખાવ નહીં ચાલે. બીજું છે
ધીમા નમ્ર અવાજે કમ્યુનિકેશન કરવું. કારણ કે આગળ પણ વાત કરી, હોટલમાં કોઈ પણ વસ્તુ સીધી રીતે વેચાતી નથી. આપણે ગ્રાહકને જસ્ટ સેવા પૂરી પાડીએ છીએ, અને સેવા પૂરી પાડવામાં અને પાડતી વખતે કમ્યુનિકેશન પાયાની બાબત છે. તો એ ખૂબ જ ધીમા અને નમ્ર અવાજે થવું જોઈએ. ક્યારેક બની શકે કે કસ્ટમર કોઈ બાબતે થોડો ઉશ્કેરાટ અનુભવતા હોય, ત્યારે પણ રિસેપ્શનિસ્ટ છે પોતાની ધીરજ ગુમાવવાની નથી, અને પોતાની નમ્રતા પણ કાયમ રાખીને કસ્ટમરના દરેક સમસ્યા કે પ્રશ્નનું સમાધાન કરવાનું છે. શાંતિથી એને સાંભળવાના છે અને એનું સોલ્યુશન કરવાનું છે. નંબર 3, મધુર સ્મિત અને શિષ્ટતાનું સૂત્ર દરેક રિસેપ્શનિસ્ટે અપનાવવું જોઈએ. એટલે કે એના મોઢા ઉપર એક સુંદર સહજ સ્મિત હોવું જ જોઈએ. કારણ કે એ સ્મિત છે એ જ લોકોને વેલકમિંગ લાગતું હોવું જોઈએ. સાથે સાથે શિષ્ટાચારના દરેક નિયમો એને પાળવાના છે, અને આ દરેક નિયમો સાથેનો શિષ્ટાચાર વાળું બિહેવિયર દરેક રિસેપ્શનિસ્ટે અપનાવવાનું છે. ચોથો વ્યક્તિગત ગુણ છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષા જેટલી પ્રભુત્વતા સાથે વાપરશે એટલો વધારે કાર્ય સંતોષ રહેશે. એટલે કે જે કોઈ પ્રદેશમાં હોટલ, હોસ્ટેલ કે હોસ્પિટલ કે અન્ય સંસ્થા આવેલી હોય, એ પ્રદેશની જે કોઈ ભાષા હોય એ એને આવડતી હોવી જોઈએ. એક જે તે દેશની અને એક આંતરરાષ્ટ્રીય વધુ વપરાતી ભાષા રિસેપ્શનિસ્ટને આવડતી હોવી જોઈએ, જેથી કરીને એ દરેક કસ્ટમરને યોગ્ય શબ્દ પ્રયોગ દ્વારા, યોગ્ય વાક્ય રચના દ્વારા યોગ્ય રીતે કમ્યુનિકેશન કરીને એ કાર્ય સંતોષ પોતે પણ મેળવી શકે અને સામેવાળી વ્યક્તિને પણ આપી શકે. પાંચમું છે ભાષા સ્પષ્ટ અને ઉચ્ચાર સારા અને સાચા કેળવવા જોઈએ. આપણે આગળ જોયું કે કમ્યુનિકેશન એનું ધીમું અને નમ્ર હોવું જોઈએ. સાથે સાથે કમ્યુનિકેશન માટે વપરાતી ભાષા જે છે એ પણ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. તો જ સામેવાળી વ્યક્તિને એ વાત સમજાઈ જશે. જે કઈ વાત કેવી છે એ ગોળ ગોળ ફેરવીને કહેવાની નથી, અને એના પ્રોનાઉન્સિએશન જે છે એ પણ સારા અને સાચા કેળવવાના છે, જેથી કરીને સામેવાળી વ્યક્તિને સમજવામાં કે અર્થઘટન કરવામાં કાંઈ મુશ્કેલી ન પડે. છઠ્ઠી બાબત છે રૂમની માંગણી સમયે રજિસ્ટરમાં ચકાસણી માટે આંખમાં ચપળતા અને ચોકસાઈ હોવી જરૂરી છે. કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય કે બ્લેકલિસ્ટમાં આવેલી વ્યક્તિ જો આપણી સંસ્થામાં આવેલી હોય અને એને રૂમ જોઈતો હોય, તો ના પાડવી હોય તો ફટાફટ આપણને બ્લેકલિસ્ટમાંની વ્યક્તિ છે એનો ચહેરો એને મળતો લાગે તો ચેકિંગ કરતા આવડવું જોઈએ. એટલે કે રજિસ્ટરમાં ફટાફટ ચપળતાથી એ ચેકિંગ કરી શકે ચોકસાઈપૂર્વક, એની એક ફરજના ભાગરૂપે આવે છે. એટલે વ્યક્તિગત ગુણમાં એને એકદમ ચપળતા અને ચોકસાઈ આ બંને પણ જરૂરી ગણાશે, જેથી કરીને સંસ્થા છે એ ક્યારેક કોઈ મોટી મુશ્કેલીમાંથી એ બચી શકે. સાતમી બાબત છે તેનું જનરલ નોલેજ સારું હોવું જોઈએ, જેથી ગેસ્ટના દરેક પ્રશ્નોના સંતોષકારક પૂરક જવાબ આપી શકે. જનરલ નોલેજ એક એવી બાબત છે કે જે આજના સમયમાં કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ તો એ પાયાની બાબત થઈ ગઈ છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ આપણા કસ્ટમર સાથે વાત કરીએ કે આપણા કોઈ પણ બિઝનેસના કો સાથે વાત કરતા હોઈએ, ત્યારે એ અલગ અલગ બાબતના જાણકાર હોઈ શકે. જ્યારે આપણે સામેની વ્યક્તિ છે એ અલગ અલગ વસ્તુની જાણકાર હોય અને આપણે ન હોઈએ તો આપણને જોબ સેટિસ્ફેક્શન નથી મળતું અને લઘુતા ગ્રંથિ અનુભવાય છે, સાથે ઇમ્પ્રેશન પણ ડાઉન થાય છે. તો ધારો કે હોટલના રિસેપ્શનિસ્ટ છે તો એને શહેરની અન્ય હોટલની સરખામણીમાં પોતાની હોટલની સરખામણી કરતા આવડવી જોઈએ કે કઈ સુવિધા વધારે સારી છે. સાથે એ જે તે શહેરમાં જોવાલાયક સ્થળો, એના ટાઈમિંગ, એના ઓફ ડેસ, તેના ત્યાં માટેની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, સાથે સાથે પ્લેન, ટ્રેન, બસના ટાઈમ ટેબલ્સ, દરેક વસ્તુને જોતા કરતા એ દરેક વસ્તુ એને આવડતી હોવી જોઈએ. તો જ એ ગ્રાહકને દરેક રીતે સેટિસ્ફાઈ કરી શકે છે અને એ એના વ્યક્તિગત ગુણના પાયામાં હોવા જોઈએ. કારણ કે એને એટલી બધી પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની હોય છે અને ગ્રાહક તો અલગ અલગ પ્રકારના હોવાના છે.
દરેકનું નોલેજ અલગ અલગ પ્રકારનું છે, દરેકની જરૂરિયાત અલગ અલગ છે, સમસ્યા અલગ અલગ છે. ત્યારે રિસેપ્શનિસ્ટને જેટલી વધારે પ્રકારની માહિતીની ખબર હશે એટલી વધારે સારી રીતે પોતાની ભૂમિકા નિભાવી શકશે. नमस्कार दोस्तों, स्वागत है आपका मेरे चैनल पे। आज हम बात करने वाले हैं फ्रंट ऑफिस एग्जीक्यूटिव के रोल्स के बारे में, कि ड्यूटी के बारे में। अगर आप इस जॉब के लिए अप्लाई कर रहे हैं तो आपको क्या काम करना पड़ेगा। क्या फ्रंट ऑफिस एग्जीक्यूटिव एक रिसेप्शनिस्ट होता है? मैं मानता हूं कि रिसेप्शनिस्ट का ही रोल जो है उसको थोड़ा सा ब्रॉड करें तो फ्रंट ऑफिस एग्जीक्यूटिव कहा जा सकता है। सो कई बार फ्रंट ऑफिस एग्जीक्यूटिव की जॉब ओपनिंग्स एज ए रिसेप्शनिस्ट भी प्रमोट किए जाते हैं, लेकिन फ्रंट ऑफिस एग्जीक्यूटिव मेरे ख्याल से थोड़ा सा और ब्रॉडर रोल है क्लासिक रिसेप्शनिस्ट से। तो समझते हैं कि क्या होता है काम फ्रंट ऑफिस में। लेकिन शुरू करने से पहले आप याद रखिए, आपको मेरा चैनल सब्सक्राइब करना है। नीचे दिया गया जो बटन है उसे दबाकर, कि मेरे सारे वीडियोस आप तक पहुंचते रहे। आप अगर सब्सक्राइब करेंगे तो मुझे प्रेरणा मिलेगी कि मैं ऐसे ही अच्छे वीडियोस आपके लिए बनाता रहूं। और मेरे इस मिशन में, जहां मैं चाहता हूं कि मैं आपके प्रोफेशनल लाइफ में आपको आगे बढ़ाऊं, थोड़ी सी सहायता हो जाएगी। फ्रंट ऑफिस एग्जीक्यूटिव के जो जॉब ओपनिंग होते हैं, अक्सर आप सोचेंगे कि ये सिर्फ फीमेल्स के लिए होते हैं, ये सिर्फ महिलाओं के लिए होते हैं, लेकिन ऐसा नहीं है। पुरुष और महिला दोनों ये काम कर सकते हैं। कुछ जॉब ओपनिंग्स में मानता हूँ अक्सर कहते हैं कि फीमेल ओनली, लेकिन ये ओपनिंग जो है दोनों के लिए अवेलेबल होता है। आप सही जॉब पोस्टिंग ढूंढिए आपके लिए, और आपको आपके लिए जो है सही रोल है वो शायद दिख जाएगा। फ्रंट ऑफिस एग्जीक्यूटिव जो है वो सबसे पहला फेस बनता है कंपनी का, सबसे पहला इंटरैक्शन होता है किसी भी विजिटर या कॉलर का। आप एज अ फ्रंट ऑफिस एग्जीक्यूटिव आने वाले विजिटर्स को अटेंड करेंगे, आने वाले गेस्ट को रिसीव करेंगे। अगर उन्हें होस्ट करना है थोड़ी देर के लिए उनकी मीटिंग के पहले, या उनको अपने मीटिंग रूम तक पहुंचाना है, तो वो काम आप करेंगे। हो सकता है आपकी कंपनी में अलग कुछ सिक्योरिटी प्रोटोकॉल्स हो, जैसे कि विजिटर्स को आके कोई हो सकता है सिस्टम में एंट्री करनी हो, या उनका पहले से नाम हो अपॉइंटमेंट्स में। इन चीज़ों को ऑर्गेनाइज रखना, इनका जो एंट्री करना है, बराबर रिकॉर्ड मेंटेन करना है, वो काम आप करेंगे। इसी तरह आने वाले कॉल्स को भी आप हैंडल करेंगे। कॉल्स की फ्रीक्वेंसी मैं मानता हूँ आजकल बिजनेसेस में कॉल्स आना काफ़ी हद तक बंद हो गए हैं। ईमेल्स का ज़माना है, व्हाट्सएप का ज़माना है, मोबाइल फ़ोन्स का ज़माना है, तो कॉल्स कम आते हैं, बट काफ़ी इंडस्ट्रीज़ में अभी भी कॉल्स आते हैं। कॉल्स अटेंड करने की ज़रूरत होती है। कुछ इंक्वायरीज़ होती है शायद जो कॉल्स के थ्रू आती है, तो कई बार जो है फ्रंट ऑफिस एग्जीक्यूटिव को हैंडल करना होता है ये कॉल्स। सिंस फ्रंट ऑफिस एग्जीक्यूटिव आने जाने वाले सारे लोगों को मॉनिटर करता है, एक तरह से उनका रजिस्ट्रेशन करता है, उन्हें वेलकम करता है। कुछ भी अगर खतरा होने लगे, कुछ लगे कि कुछ अनयूजुअल हो रहा है, तो सिक्योरिटी को अलर्ट करना, या सिक्योरिटी के एस्पेक्ट से कुछ जांच करना, या कोई प्रोसेस को चेक करना, ये विजिलेंस रखना जो होता है, जो सतर्क रहने का काम है, वो भी एक फ्रंट ऑफिस एग्जीक्यूटिव का होता है। सो इसीलिए फ्रंट ऑफिस एग्जीक्यूटिव एक थोड़ा सा डायनामिक रोल हो जाता है, क्योंकि कोई भी बाहर से आने वाली चीज़ अनएक्सपेक्टेड ही क्यों ना हो, अचानक से ही क्यों ना हो जाए या आ जाए, वो फ्रंट ऑफिस एग्जीक्यूटिव को हैंडल करना होता है। एक फ्रंट ऑफिस एग्जीक्यूटिव को अपनी कंपनी की अच्छी समझ होनी चाहिए, अपने कंपनी के अलग अलग डिपार्टमेंट्स और प्रोसेसेस के बारे में अच्छी जानकारी होनी चाहिए। कई बार कंपनी के प्रोडक्ट्स और ऑफरिंग के बारे में भी अच्छी जानकारी होना ज़रूरी होता है, क्योंकि कई बार जो लोग आएंगे वो फ्रंट ऑफिस एग्जीक्यूटिव को पूछेंगे अलग अलग चीज़ के बारे में, वो सवालों का जवाब एक्सपेक्ट करेंगे फ्रंट ऑफिस एग्जीक्यूटिव से। तो इस वक्त कौन से आने वाले गेस्ट को या कौन से आने वाले इंक्वायरी को किस तरह हैंडल करना है, कहाँ फॉरवर्ड करना है, क्या रिस्पॉन्स देना है, ये आप जितने अच्छे से कर पाएंगे उतना आप एक अच्छा फ्रंट ऑफिस एग्जीक्यूटिव बन पाएंगे। मैंने अलग अलग फॉरेन कंपनीज में भी फ्रंट ऑफिस एग्जीक्यूटिव्स देखे हैं, और वो बहुत ही एक्सट्रीमली डायनामिक होते हैं, काफ़ी चार्मिंग पर्सनालिटी होता है उनका, वो बहुत ही ज़्यादा शार्प, इंटेलिजेंट, वेलकमिंग होते हैं। तो वहाँ जाते ही कुछ कंपनीज में ऐसा लगता है कि इनसे जो पहला ही मेरा इंटरेक्शन हुआ वो इतना अच्छा था। किसी हाई एंड लीगल फर्म में मैं एक बार गया था विदेश में, और वहाँ पे जो फ्रंट ऑफिस एग्जीक्यूटिव थे उन्होंने हमें रिसीव किया, और जिस तरह उन्होंने हमें हैंडल करके अंदर मीटिंग रूम तक पहुँचाया, वहाँ जाते ही हमें लगा कि ये तो बहुत ही अच्छी फर्म को हमने हायर किया है अपने काम के लिए। तो ये जो फ्रंट ऑफिस एग्जीक्यूटिव होता है, उसका नॉलेज, उसका जो गेस्ट को हैंडल करने का तरीका है, कंपनी के बिजनेस पे इससे काफ़ी फर्क पड़ सकता है। तो इस रोल को आप सीरियसली लीजिए। कंपनी भी जो है आपको इस रोल में बहुत ही सीरियसली इवैल्यूएट करेगी कि आप कितने ही फ्रेंडली हो, चार्मिंग हो, कितने डायनामिक हो।
इन मामलों में स्पेशली जब विजिटर्स को हैंडल करना हो या उनके कॉल या इंक्वायरी हैंडल करना हो। एक और चीज़ जो बहुत ज़रूरी हो जाती है फ्रंट ऑफिस एग्जीक्यूटिव के लिए वो ये है कि आपको अपना टेम्परामेंट, आपका स्वभाव जो है वो बहुत ही ज़्यादा काम रखना है। हो सकता है कि कोई आके आप पे गुस्सा कर रहा हो या किसी दिन बहुत ज़्यादा काम हो, बहुत ज़्यादा कॉल आ रहे हो या बहुत ज़्यादा विजिटर्स आ रहे हो या इंटरनल और भी कुछ चीज़ें होती है जहाँ पे फ्रंट ऑफिस एग्जीक्यूटिव कई बार सपोर्ट करता है। जैसे कि कई बार जो है एडमिनिस्ट्रेशन के जो स्टाफ है, जो एडमिनिस्ट्रेशन के सीनियर मैनेजमेंट है, उन्हें कई बार कुछ सपोर्ट देना होता है फ्रंट ऑफिस एग्जीक्यूटिव के लिए, उनके बिहाफ में कुछ काम करना होता है। हो सकता है उनके लिए कोई कुरियर करना हो या कोई फ़ोन करवाना हो, तो ये चीज़ फ्रंट ऑफिस एग्जीक्यूटिव कई बार हैंडल करता है। कई बार जो होता है कि विजिटर्स जो आ रहे हैं वो बराबर से आपसे बिहेव नहीं कर रहे या वो नाराज़ हो किसी चीज़ पे आपसे, तो आपको इस चीज़ का ध्यान रखना है कि जब भी कोई आपसे इंटरैक्ट करे, आप एक कंसिस्टेंट, एक सामान्य अपना एक कंपनी का रिप्रेजेंटेशन दे, आप अपना स्वभाव शांत रखें, वेलकमिंग रहे और ये जितना भी आपके आसपास जो है उधम मच रहा हो, केओस हो रहा हो, आप उसके बीच में एकदम शांत रहे और अपना काम जो है शांत स्वभाव से करें। ये बहुत बड़ा फीचर है, बहुत ज़रूरी है इस रोल से, तो इस चीज़ पे आप ध्यान दीजिए। आप इंटरव्यू में भी जब जाएँगे इस चीज़ पे आपको जज किया जाएगा, सो बी रेडी फॉर इट। इसके अलावा बेसिक ग्रूमिंग, प्रेजेंटेशन जो है वो इम्पॉर्टेंट है फॉर अ फ्रंट ऑफिस एग्जीक्यूटिव, क्योंकि आप कंपनी का चेहरा हो, एक तरह से आप पहला इंटरेक्शन हो। सो आप बराबर से सूटेड रहेंगे, हमेशा वेल ड्रेस्ड रहेंगे, वेल ग्रूम्ड रहेंगे, आपको पर्सनल हाइजीन का अच्छा ध्यान देना है, तो ये चीज़ें इंपॉर्टेंट हो जाती है। इस रोल में अगर आप अच्छा काम कर रहे हैं और आप कुछ ग्रोथ चाहते हैं, तो अक्सर ऐसा हो सकता है कि एक फ्रंट ऑफिस एग्जीक्यूटिव नॉर्मल कंपनीज में, कॉर्पोरेट्स में आगे चल के एक एचआर में एंट्री ले सकता है। ऑलरेडी एडमिन के काफ़ी काम है जो फ्रंट ऑफिस एग्जीक्यूटिव के पास आने लग गए हैं, जैसे कि ऑफिस में स्टेशनरी वगैरह मैनेज करना हो या कुछ और चीज़ें विजिटर्स के लिए अरेंज करनी हो। कई बार ये काम जो होता है मीटिंग रूम्स को मैनेज करना वगैरह फ्रंट ऑफिस एग्जीक्यूटिव मैनेज करता है। तो इस रोल से इवॉल्व होके आप हो सकता है एचआर की तरफ जा सको या और आप करियर चेंज की तरफ जा सको। करियर चेंज पे मेरा एक वीडियो है, आप उसको भी देख सकते हैं ये समझने के लिए कि करियर चेंज के लिए अपने आप को आज से ही कैसे तैयार करें। लेकिन ये था फ्रंट ऑफिस एग्जीक्यूटिव की बात। अगर आपको इसके बारे में कोई सवाल हो तो कमेंट्स में आप मुझे ज़रूर पूछिए और वीडियो को लाइक करना मत भूलिए।